સમાજ એક ફરજ નામના શબ્દથી પીડાય છે અને આપણી અંદર રહેલી ગેરસમજણોમાંનો એક આ શબ્દ છે, જે ખતરનાક શબ્દ છે અને આપણને એનું ગૌરવ છે. હું મારી ફરજ બજાવું છું, હું મારી ફરજ ચૂક્યો નથી, મારી ફરજ ચૂકું છું, અદા કરું છું. મેં મારું કર્તવ્ય નિભાવ્યું. તમને ખબર છે, તમે જ્યારે ફરજ અદા કરો છો, તમારું કર્તવ્ય નિભાવો છો, ત્યારે એક પાપ કરી રહ્યા છો. કેમ કે એ વખતે તમારા મગજમાં સતત એક ખ્યાલ છે મજબૂત કે તમે કંઈક કરી રહ્યા છો અને ખાસ કરી રહ્યા છો અને તમે જ કરી રહ્યા છો. તમારું અભિમાન પોસાય છે, તમારામાં એક અભિમાન આવે છે. તમે સમાજ કરતા જુદા છો, બીજા બધા તમારા કરતા ઉતરતા છે, કેમ કે તમે તમારી ફરજ બજાવો છો. તમે શ્રેષ્ઠ છો. તમે મા બાપ માટેની ફરજ બજાવી, તમે પત્ની માટેની ફરજ બજાવી, પતિ માટેની ફરજ બજાવી, તમે સંતાનો માટે ફરજ બજાવી, તમે મિત્રો માટે ફરજ બજાવી, તમે સમાજની ફરજ બજાવી. તમને કેટલું બધું અભિમાન છે કે મારું ફરજ પાલન. પણ તમે ખોટા છો. કેમ કે જ્યારે તમે ફરજ બજાવો છો ને, ત્યારે તમારી અંદર તમે એક મુઠ્ઠી બીજા કરતા ઊંચા છો એવું અંદર સતત ખ્યાલ રહેશે. અને આ ખ્યાલ બીજા માણસને કાયમ નીચો પાડે છે. જો હું ના હોત તો શું થાત? મેં મારી ફરજ બજાવી. જો પેલો માણસ કાયમ તમારાથી દબાયેલો રહેશે. ફરજ નથી બજાવવાની. તમે એ કામ કરો જેનાથી તમને પ્રેમ હોય, અને તો અભિમાન નહીં આવે. મને મારા બાળકો માટે બહુ પ્રેમ છે, મારી પત્ની માટે બહુ પ્રેમ છે, પતિ માટે બહુ પ્રેમ છે, એટલે હું કરું છું. હું મારા મા બાપને બહુ પ્રેમ કરું છું, માટે હું કરું છું. પ્રેમથી કરું છું. ફરજ તો છોડી પણ શકાય, ભૂલી પણ જવાય, અને ફરજ ના બજાવો તો કોઈ દંડ નથી, ગુનો નથી. પણ પ્રેમ જો કરતા હશો તમે, તો એને છોડી નહીં શકો. પ્રેમની પહેલી શરત જ એ છે કે તમે એને છોડી ના શકો, તમે એને વધારી ના શકો, એને તમે ઘટાડી ના શકો. ખાલી તમે પ્રેમ જ કરી શકો, બસ. મા બાપને પ્રેમ કરો, પત્ની પતિને પ્રેમ કરે, પતિ પત્નીને પ્રેમ કરે, બાળકોને પ્રેમ કરો, અરે મિત્રોને પ્રેમ કરો. તમે પ્રેમ કરો. એ તમારું જે કામ છે ને, એને પ્રેમ કરો. અને તમે પ્રેમપૂર્વક એ કામ કરશો ને, તો તમને યાદ બી નહીં હોય કે તમે કરી રહ્યા છો. શ્રેષ્ઠતમ વસ્તુ એ છે કે તમે જેવું કર્યું એ મિનિટે ભૂલી જાઓ, કરીને ખસી જાઓ. તમે પણ ભૂલી જાઓ. તમારે યાદ પણ નથી રાખવાનું કે તમે કર્યું હતું. આ પ્રેમ છે. એની જાહેરાત નથી કરવાની. અરે કોઈને તો કહેવાનું નથી. પ્રેમ તો એકદમ અદ્ભુત ઘટના છે, તો એની જાહેરાત કેવી રીતે હોય? તો એ અપવિત્ર થઈ જશે જો એને પબ્લિસિટી આપીશું તો. તમે કામ કરો જ, પણ પ્રેમથી કરો. હું તારા માટે ચા બનાવું છું પ્રેમથી, મને બહુ ગમે છે. બાળકો, હું તમારા માટે જે કરું છું પ્રેમથી, તમે મને બહુ ગમો છો.
માતા પિતા, હું તમારા માટે જે કરું છું મને બહુ જ પ્રેમ છે, મને તમારા માટે બહુ જ લાગણી છે, પ્રેમ છે, એટલે કરું છું. અને એ કર્યા પછી હું ભૂલી ગયો. તમે મને એક વસ્તુ કહો, આનું શ્રેષ્ઠ ઉદાહરણ માતા છે કે નહીં? એને આપણને પેટમાં રાખ્યા. અરે તમને ખબર છે, જન્મ આપતી વખતે માનું મૃત્યુ લગભગ નિશ્ચિત હોય છે. માંડ બચે છે તો એટલી પીડા વેઠીને એને જન્મ આપ્યો. ત્યાર પછી એને દૂધ આપણને પીવડાવી એની અને આપણને પોષણ આપ્યું. પછી એને આપણને કશી સમજ નહોતી પડતી, તો એને જોતા, સાંભળતા, બોલતા, ડગલા માંડતા શીખ્યું. આમાંનું એક પણ વસ્તુ માં જિંદગી ભર આપણને કહેતી નથી. એ કર્મ કરીને ભૂલી ગઈ. મેં તને જન્મ આપ્યો, મેં તારું પોષણ કર્યું, મેં તને કેટલું બધું શીખવાડ્યું, આ દુનિયામાં મેં તને તક આપી. ની માં ભૂલી ગઈ. આ ભૂલી ગઈ. આવી જ રીતે જેમ એ ભૂલી ગઈ, એમ જ્યારે આપણો વારો આવશે ત્યારે આપણે એને યાદ નહીં દેવડાવીએ કે હું તારા માટે કરું છું. અને કરીશું તો આપણે જ, કેમ કે એને પ્રેમથી કર્યું હતું. હા, તો આપણે પ્રેમથી કરીશું અને આપણે ભૂલી જઈશું. માટે ફરજ છે, અમારું કર્તવ્ય. એવું નહીં મને બહુ પ્રેમ છે એટલે હું આ કામ કરું છું, એ સાચો શબ્દ છે.